જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજ તો અમારે બહુ એટલે બહુ મોડું થઈ ગયું છે બ્લોગ ચાલુ કરવામાં। વાગી ગયા છે 4। ચા પાણી પીધા ને પછી મેં આ બ્લોગની શરૂઆત કરી છે। બોલો, કારણ કે કામ એટલું હતું, સવારે જાગ્યા હતા મોડા, થાકી ગયા હતા અને ધ્રુવને દુખતું હતું માથું, એટલે એ તો મોડે સુધી સૂતા હતા ને આપણે કરી નાખ્યું ઘરનું કામ અને પછી જાગ્યા એટલે મોડું થઈ ગયું હતું, એટલે શરૂઆત કંઈ થઈ નહોતી। અને અમારે શત્રુ આમથી આ માટા મારે મને અહીંયા વાગ્યું છે। હું વાગી ગયું તમને વળે? પોતા મારતો હતો ને। ક્યારે તમે પોતા માર્યા? ક્યારે પોતા માર્યા? સપના માર્યા છે। તો ખોટા આ બેન્ડેડ પટ્ટી ક્યાં ગઈ? એ બેન્ડેડ પટ્ટી ન મારવાની હોય, જરીક જરીક વાગે એમાં બેન્ડેડ પટ્ટી ન મારવાની હોય। લોહી નીકળી અમને તો 17 વખત વાગી એવું જરીક જરીકમાં ન મારવાનું। જોયું, એક જરીક વાગેથી મને કેટલી વખત તો દેખાડશે, અહીંયા વાગ્યું રાત રાખે દાંત કાઢે પીડા સર। આપણી ગાડીમાં પેટ્રોલ પૂરવાનું ચાલુ થઈ ગયું છે હવે, અને આ બીજી વખત પૂરાયું છે આપણે 310 નો। ભાઈ કહેશે કે તમે તારે આરામથી કે વ્લોગ ઉતારી નાખો તમારો। પછી તો પેટ્રોલ પૂરાઈને વહી આ જગ્યાએ, અને આ કઈ ગલી છે એ કોમેન્ટ કરજો। આવી ગયા છે અને ખબર છે, નવા છે ને નહીં ખબર। આપણે આવી ગયા છે રામમઢી શનિદેવ। રામમઢી આવી ગયા છે, રામાપીના દર્શન કરી લઈએ, અંદર બતાવી તમને। હાલ આવી ગયા છે રામદેવપીના મંદિરે। રામ લખન જાનકી રામમઢી અખંડ રામધૂન। જય રામદેવપીર મહારાજ ને જય। અખંડ ધૂન હો ભાઈ। જય રામદેવપીર મહારાજ। બે હાથ જોડીને ઉભી છે। હાલો ભોળાનાથના મંદિરે જઈ આવી। હવે ગિરનાર છે ને, ગિરનાર જેવું બનાવ્યું છે, આમાં જાય ઘણા વર્ષ પછી। કઈ બાજુ જવાનું? ઘણો ટાઈમ થઈ ગયો। મહાદેવ મહાદેવ આ જાય ને લઈ જઈએ આપણે હળવું, ખબર છે ને પાછી? થોડી થજા ચમ જો અમારી મીઠી જોયું? હાલ હાલ ઉભી થા આવે। દાતાર સડી ગયા એના થોડો હાલે। હાલ હવે કે નહીં દિવાલમાં ગયા પીપળો છે ને, પીપળાના પાન કેવા કોમળ છે। જો જોયું ને એમ અડતી જાય છે દિવાલ બધી, જાણે કેમ ફાઈબર ની હોય એમ, સિમેન્ટની છે। હાલ તમ તારે હો બીકણી। આ નજારો આ સિંહ છે કે? હાલ બીજું હું બહાર નીકળી જાય એમ જ જાતો। અહીંયા ખીચડી કઢી હોય કા, આ થાળી મૂકવાનું છે।
અમે પરબ છે આવી ગયા એને ખબર છે. મીઠી આ કયા ભગવાનનું પહેલું મંદિર આવ્યું કહેતો? સૂર્યનારાયણ અને રનાદેવ. તો આપણે દર્શન કરી લેવી હવે. જો મસ્ત શણગાર છે જેનું ભાસ. જલારામ રાધા કૃષ્ણ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. કેમ હવે જય બી હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજની છે. અને પ્રથમ પેલા સમજીએ ગણપતિ બાપા. જય ગણપતિ બાપા મોર્યા. તો અમારે એ ગયા છે શનિદેવના દર્શન કરવા. તાપી મૈયાની જય. જય સાંઈ બાબા શિરડી વાલે સાહેબ. મેં તાપી મૈયા ક્યાં જાઉં? નીચે જાય છે કા? માણસો તો હોય જ તે ગમે અહીંયા જાઓ. આ ભાઈ મને કીધું કે અંદર નહીં બેસતા કે બહાર ને બહાર ફોટો પાડી લીધો. ઇસ્કોન મંદિર મીઠી ક્યાં હોય ગઈ કઈ ખબર ના પડી. આ બધું કાના ભગવાનની વસ્તુ મળે તો હમણાં તમને બતાવી. ક્યાં આવી ગઈ કઈ ખબર જ ના પડી. જો ઇંગ્લિશમાં લઈશું તો આપને વાંચતા આવડતું નથી. હા ઠેઠ ઊભી છે જો. હું તને હાથ કરતો તો ક્યાં હતી? મીઠી જો જાય છે અંદર દર્શન કરવા. માણસો હોય જ તો જો બેઠા છે ને. ગમે ત્યારે હોય ઇસ્કોન મંદિર માણસો તો હોય જ તે દેખાય તે. ભાઈ કાના ભગવાનના શાહક જ એટલા છે. તમારું શું કેવું? પછી તો આપણે કીધું કેમેરામેનને કે ઝૂમ કરો કેટલા સરસ લાગે છે કાના ભગવાન. અને આ બાજુ છે જગન્નાથપુરી અને આ બાજુ પણ કાના ભગવાન. પ્રદક્ષિણા ફરી લે. કેમ? આંબા આંબા જો કાના ભગવાન માટે એસી મૂકેલી છે. અમારે આગળ આગળ દોડી જ જાય. આ રેસ્ટોરન્ટ ખીચડી આપણે જો હાલ્યા જઈએ છીએ. પ્રદક્ષિણા થઈ જાય એટલે પાછા બહાર ઘડીક આરામ કરવી. આ કયો અવતાર છે એ તો તમને ખબર જ હશે. કોમેન્ટ કરજો. અહીંયા બધા પૈકે લાગતા હું ઘણી ફેર જોયું ને. આ અવતારને પૈકે લાગતા બધા. આપણે તો પહેલી ત્યાં જોયું બધું. આ બધું ઘણા બધા માણસો બેઠા ભક્તો. આ બાજુ જેન્ટ્સ આ બાજુ લેડીઝ. અવતારના ફોટા છે. કેટલું મસ્ત છે. આ બધા ફોટા છે જો લીધેલી છે. અને આવી ગયા છે શોપમાં. એ બાજુ કામ ચાલુ છે. વાઘા હશે તો જોઈ. અમુક વસ્તુ બાકી છે મુંગટ ને એવું તો લઈ કાંઈક ગોતે છે જો. બધી મૂર્તિઓ હે જો. જય શ્રી કૃષ્ણ. કાના કલર ગમે કેસરી સારો લાગે હે તો માપે લે. પછી તો મારી નજર ગઈ આ બાજુ. તમે કેટલી બધી કાના ભગવાનના બધા બુકો નથી ફોટા ને. મેં કીધું લેવું આટો મારતા હું તે સામે ઊભી હતી. જો ઊભી છો ફુવારા ચાલુ થઈ ગયા છે જો. મસ્ત લાગે. આપણે પછી પી નાખી. લાવો નીકળી ઘર બાજુ. કેમ હે ઓય
નીકળ્યા હવે ઇસ્કોન મંદિરથી ઘર બાજુ રવાના થવા. ઘરે આવી ગયા છીએ અમે અને અમારે મીઠી બનાવે છે ભાખરી. ભાખરી આખરી સા કારણ કે મોડું થઈ ગયું છે એટલે લાલાને કરવાનું હોય થાળ. 8:30 થઈ ગયા છે. ઇસ્કોન ગયા હતા એટલે મોડું થઈ ગયું. અને જો આપણે હજી પેંડા લેતા આવ્યા છીએ. કાના ભગવાનને દઈ દીધા, દીવા કરી નાખ્યા અને પછી ભાખરીને ચા ખાઈ નાખી. હા શું કરે મંદિર આમ શું કરશો? ત્યાં હું લાલાને વાત કરું છું, લાલાને કહું છું હું ગઈ હતી ને એને ખબર જ છે હું અહીંયા ગઈ હતી. તો લાલા હાટું વાઘા લાવી ને તો લાલાને બતાવું. તે પછી આસન લાવી હમ તો લાલાને બધો એક હરખો કલર લાવી કેસરી. સરસ. તો લાલાને કહું છું જો તાર હાટું આ લાવી પછી કા મોગટ લાવી મસ્ત મજાનો છે જો. હા કેસરી કલર લાલા તાર હાટું બધું લાવ્યું. હમ પછી જો આ લાવ્યું સાંડલા કરવાનું હાલા એને હાટું તારે હાટું એન હાટું ને માર હાટું દેવા બે હાટું. સરસ લ્યો. આ બધી વસ્તુ બતાવી લ્યો. મેં કીધું હું અહીંયા બેઠી બેઠી કરતી છે. આપણે જમી કરી નવરા થઈ ગયા હતા અને ગયા હતા હાલવા. મારે આ જવું નહોતું ધ્રુવ પરાણે લઈ ગયા હાલવા પણ ત્યાં મચ્છર કરતા હતા તો પાછા આવી આવ્યા અને અમારે ધ્રુવ જવું એને ગરમી થઈ ગઈ હતી તો જાય છે નાવા. આપણે નહીં બીજું ગરમી થઈ જાય હાલીને આવ્યા હતા. આજ પવન હતો નહીં પછી ગરમીનો ન મજા આવે હોવાની. નહીં એવી હવે નહીં હવે જાઓ હાલો તો ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં.